પત્નીની હત્યા કરનાર એરફોર્સનો પૂર્વ જવાન ઝડપાયો। સુરતમાં 20 વર્ષ પહેલા હત્યા કર્યા બાદ ફરાર હતો। આગ્રામાં બીજા લગ્ન કરી કરિયાણાની દુકાન ચલાવતો હતો। તો સુરતમાં 20 વર્ષ પહેલા ચારિત્ર બાબતે શંકા કરી પત્નીની હત્યા નિપજાવી ફરાર થયેલા પતિને પોલીસે આગ્રાથી ઝડપી પાડ્યો હતો। આરોપી એરફોર્સનો પૂર્વ જવાન છે, જે 20 વર્ષ પહેલા પત્નીની હત્યા કરી પોતાના પુત્રને લઈ ફરાર થઈ ગયો હતો। બાદમાં તે બીજા લગ્ન કરી આગ્રામાં કરિયાણાની દુકાન ચલાવવા લાગ્યો હતો। તે માનવા લાગ્યો હતો કે પોલીસ હવે ક્યારેય તેના સુધી નહીં પહોંચી શકે, પરંતુ કહેવાય છે કે કાનૂનના હાથ લાંબા હોય છે। તેવી જ રીતે સુરત પોલીસે આગ્રા પહોંચી તેને દબોચી લીધો હતો। 2004માં પત્નીની હત્યા કરી ફરાર થઈ ગયો હતો। આ અંગે મળતી માહિતી અનુસાર વર્ષ 2004માં રાંદેર વિસ્તારમાં એક મહિલાની હત્યા થઈ હતી। તો 2004માં રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આનંદ મંગલ સોસાયટીમાં મકાનમાં ભાડેથી રહેતા યુવકે પોતાની પત્નીને કોઈ અગમ્ય કારણોસર માર મારી મોતને ઘાટ ઉતારી હતી। ત્યારબાદ મકાનનો દરવાજો લોક કરી પોતાના પુત્રને લઈ ગયો હતો। આ બાબતે 2004માં રાંદેર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો। તપાસમાં આરોપીએ પોતાની પત્નીનું કથિત રીતે અનૈતિક સંબંધ હોવાની શંકાના આધારે તેની હત્યા કરી હતી, જેથી શોધખોળ કરવામાં આવી હતી। જો કે છેલ્લા 20 વર્ષથી ભાગતો ફરતો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ મામલે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આરોપી સુધી પહોંચી હતી અને 20 વર્ષ બાદ આરોપીને ઝડપી પાડ્યો હતો।